તો જય ગુરુ ગાઈસ, આજે આપણે બનાવવાના છે છાશવાળી પાપડી। કેમ કે જે લોકોને રસાવાળું શાક જોઈતું હોય એને આ બહુ ભાવે। તો એના માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેની અંદર 2 લસણની કળી નાખી દીધી છે અને મસાલો પણ તૈયાર કરી લીધો છે। મસાલાની અંદર આપણે લસણ, લીલા મરચાં, લાલ મરચાં વાટી લીધા છે અને ધાણા જીરું મરીનો પાવડર લીધો છે 2 ચમચી, 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું। તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર નાખી દેવાનું, તેને 2 મિનિટ સુધી સંતળાવવાનું। મસ્ત મસાલો પાકી જાય એટલે આપણે તેની અંદર બાફેલી પાપડી નાખી દેવાની છે। પાપડી નાખી તેને બરાબર મિક્સ કરવાનું, જ્યાં સુધી મસ્ત બરાબર મિક્સ ના થઈ જાય ત્યાં સુધી। તેને 10 મિનિટ સુધી ચડવા દેવાની છે પાપડીને। પછી થોડી વાર તેને ઢાંકણ ઉપર મૂકી દેવાનું। પછી તેની અંદર આપણે છાશ નાખવાની છે। છાશને પણ 10-15 મિનિટ નાખી તેને બરાબર ઉકાળી લેવાનું છે। પછી આપણી છાશવાળી પાપડી તૈયાર થઈ જાય ગાઈસ। તો આ પાપડી બહુ જ ટેસ્ટી બને છે, તો તમે ઘરે ટ્રાય કરજો ગાઈસ। કારણ કે ગાઈસ અમારા ઘરમાં તો પાપડી અને વાલોળની સિઝન આવી જાય એટલે 2 દિવસે આ બની જ જાય, કારણ કે આ બધાને બહુ ભાવે। કોરી પાપડી જેને કોરી ભાવે અને જેને છાશવાળી ભાવતી હોય એને છાશવાળી ભાવે, પણ મોસ્ટલી ગાઈસ અમારા ઘરમાં બધા રસાવાળું શાક ખાય છે, તો હું મોસ્ટલી રસાવાળું જ બનાવું છું। તો આ બહુ ટેસ્ટી બને છે ગાઈસ। પછી લાસ્ટમાં તમે તમારા અકોર્ડિંગ મીઠું નાખીને સર્વ કરી દેજો। તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરો અને શેર કરો।